તો મિત્રો ગાડીને એક્સિડન્ટ જોઈને એકદમ ભયંકર થયેલો હતું ને જો ને જય શ્રી કૃષ્ણ, હું છું વલસાથી યાજ્ઞિક વ્લોગ્સ અને સ્વાગત છે તમારા મારા મિની વ્લોગમાં। તો મિત્રો લાઇટ વાળો સીન જોઈને કેટલો મસ્ત લાગ્યા કરતો હતો। આ છે મોગરાડીમાં આવેલું। તો મિત્રો આજે વલસાડ ગયા આપણે એટલું ટ્રાફિક ને મગજ ની કામ આવે છે ને। તો મિત્રો લાઈનમાં જોઈને અડધો કલાક નીકળી ગયો, એટલું ટ્રાફિક વલસાડમાં નહીં આવું એમ થાય। તો મિત્રો આપણે છે ને વલસાડમાં ગાડી લેવા, કારણ કે મિત્રો કાલે અમે આવલા પંચર પડી ગયેલો, એટલે ગાડી મૂકીને આપણે દોસ્તાને ગાડી લઈને ગયેલો હતા, તો આપણે ગાડી લઈ આવી લેગા છે। તો મિત્રો નસીબે એટલું કાણું કે પંચર હમાયું ને અડધે ગયેલો ટાયર ફાટી ગયો, તો માયની હેને તાજ મૂકીને આવ્યા ગયા પછી તો પાછા આપણી ભાઈની ગાડી છે કે નહીં, જ્યાં ડુંગળી આવ્યા જ કેરા ગાડી ત્યાં જ મૂકીને આવ્યા કર્યા। હાંજે લાવવા હું કંટાળી ગયા, તો મને ગાડી બી ખબર નહીં હું કરવા માંગે તે નહીં ખબર પડે। હાંજે પંચર પડી ગયો, પંચરમાં ટાયર ફાટી ગયું। તો મિત્રો ગુંડલા કામ રોડે પટાવતો મિત્રો આજુ ને આ ટોલી ઊંધી વળી ગયેલી, કેટલું એકદમ ભયંકર આખું છૂટું જ પડી ગયેલું। જો ને આ એવડો કેવો ડાઈવર હતો તેની ખબર। डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम। તો ચાલો ગાઈસ આજના બ્લોગમાં આટલું, તો આપણે મળીએ બીજા બ્લોગમાં।